નમસ્કાર મિત્રો, 2 વાગી ગયા છે અને અમારા સુરેશભાઈએ ચા ની તપેલી ઉઠાવી લીધી છે અને જો ચા બનાવવાની ફૂલ તૈયારી કરે છે. ખાંડ થોડીક ઓછી રાખીએ છીએ. ખાંડ સુરેશભાઈ ના નાખતા, અંદર નોખીને આવેલો છું. અમે ઘરેથી દૂધ લાવીએ ને એટલે બધું મિક્સ કરી દઈએ છીએ. આદુ ને બધું જે અંદર મરી મસાલા આવતા હોય. સુરેશ, આદુ અહીં અંદર પડ્યું છે, ઉભો લઈ આવો. લાયો ઉભો આવ્યો બીજો કટકો. મિત્રો આવડા આદુ જ લાવીએ છીએ, વધારે નહીં લાવતા કારણ કે પેડે પેડે સુકાઈ જાય છે. લ્યો સુરેશ, આદુ કાપી નાખો. તો સુરેશભાઈ આદુ કાપી રહ્યા છે અને અમારી ગરમા ગરમ ચા બની રહી છે. સુરેશભાઈ થોડાક શર્મિલા છો ભાવના છે એટલે અહીંયા કેમેરો જેવો ફેરવો એવા થોડાક સ્માઈલ હાલમાં મળે છે. સુરેશભાઈ ખાલી એકદમ હાય તો કહો, આમ બધે મને છે ને હાય તો કહો. સુરેશ થોડાક શર્મિલા છે, થોડાક ને વધારે પડતા શરમ વાળા છે સુરેશભાઈ. બપોરનો ચા તો અમારે કાયમી મૂકવો જ પડે છે અને ચા માટે સ્પેશિયલ સુરેશભાઈને 20,000 પગાર આપીએ છીએ એ દર મહિને. કેટલા મળે તમને? 20,000 મળે છે કે નહીં? હે તું જા. સુરેશભાઈ કે તું જા, મને આવે શરમ ન કે ચા ફાટી જાય, ચા નો કોઈ સ્વાદ આવશે નહીં. તો આપણે સુરેશભાઈને એકલા મૂકી દઈએ, એ ચા બનાવીને આવે પછી આપણે પી લઈએ. સુરેશભાઈની સુરેશ ચા તૈયાર થઈ ગઈ છે અને નાના નાના કપ ભરી અને અમે ચા પી લઈએ. કપ પણ રેડી જ કરીને મૂક્યા છે. સુરેશભાઈ નું કામ એટલે એકદમ પરફેક્ટ, કઈ જોવું જ ના પડે. હા, કારણ કોક દિવસ એવું જોવું પડે છે કે અમારે ના જોવું પડે. ચા ફાડી નાખે છે. કયું કેમિકલ રિએક્શન કરે છે ચામાં, એટલે ચા આમ મોઢામાં ના થાય એવો કરીને મૂકી દે છે. પણ આજે ચા કમ્પ્લીટ બનાવે છે. કેમ છો સુરેશભાઈ? સુરેશભાઈ બહુ શરમાય છે, તો હવે સુરેશભાઈ નો આપણે વિડીયો લઈશું નહીં. ચા ભરી તો સુરેશભાઈ આપણે પી લઈએ. લાવ ફટાફટ ચા ભરી આપો. પેલો તો હું સ્વાદ ચેક કરું કે સ્વાદ કેવો છે ચા નો. થોડોક ચા લઈ લઈએ અને પછી ખબર પડે કે સુરેશભાઈ આમ સાચે વખોણના લાયક છે કે નહીં. ગયો મત જેવો ચા કર્યો સુરેશભાઈ એ પણ આવો. હવે સુરેશભાઈ પાછળથી એમ કહે છે ચા પીવો હોય તો પીવો, ને કે કોઈ નહીં, બધો હું પી જઈશ એમ કે છે. હવે અમારે પીવો તો પડશે. તો ચાલો અમે ચા પી લઈએ હવે ને વિડીયો પણ પૂરો કરીએ.